અમે નહીં સુધરીએ, ભલે અમારા કારણે જ વડોદરા ડૂબ્યું, પણ તમે ટીકા ન કરો. બસ તમે અવારનવાર સમયમાં જ આવી વિકટ પરિસ્થિતિ સામે જીવતા શીખી જાઓ. વડોદરામાં માનવ સર્જિત પૂરથી તબાહીના આક્ષેપ વચ્ચે હજુ પણ કોર્પોરેશનના પદાધિકારીઓ લોકોને ડાઈ શિખામણ આપી રહ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે જેમણે ભારે વરસાદ અને આવી સ્થિતિ સાથે જીવતા શીખી જવાની વડોદરાવાસીઓને શિખામણ આપી છે. શીતલ મિસ્ત્રીએ કહ્યું કે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી જ પરિસ્થિતિ સાથે જીવતા શીખવું પડશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ઘરદીઠ એક ટ્યુબ વસાવી લેવા માટે પણ સૂચન આપી દીધું અને મોટી સોસાયટીઓની અંદર એક તરાપો અને દોરડા રાખવાની પણ સલાહ આપી છે. आज अंगे વધુ માહિતી માટે સંવાદદાતા રૂપેશ જોડાયા છે. રૂપેશ, કોર્પોરેશનના પદાધિકારીઓ તો સલાહ આપી રહ્યા છે, વિગતો શું છે? જી રૂપેશ, કોર્પોરેશનના અધિકારીઓ છે કે જે તો ડાઈ શિખામણ આપી રહ્યા છે. શીતલ મિસ્ત્રી જેમણે લોકોને કહ્યું છે કે તમારે આ રીતે જીવતા શીખી જવું પડશે. જે રીતે વડોદરાને પૂરે ધમરોળ્યું છે, બેહાલ થઈ ગયું છે, વડોદરા લોકોમાં રોષ છે, સત્તાધારી પાર્ટી સામે લોકોમાં રોષ છે, ત્યારે હવે ખુદ શીતલ મિસ્ત્રી સામે આવ્યા છે અને કહી રહ્યા છે કે લોકોએ પણ આ પ્રકારે જીવવા માટે ટેવું પડશે, ટેવાઈ પડશે, એની અંદર રાખવી પડશે, તરાપ રાખવા પડશે, હવે જીવવા જીવવું પડશે. આ કેવા પ્રકારની વાત કરી છે સૌથી ચોંકાવનારી છે. આ વાત કોઈના ઘર સામાન્ય નાગરિકોના ઘરમાં એટલી જગ્યા નથી હોતી ત્યારે આ પ્રકારનું વર્તન અને આ પ્રકારની વાત એ કેવી કેટલા અંશે યોગ્ય છે એ સૌથી મોટો સવાલ છે. કોંગ્રેસ આ મામલે શાબ્દિક પ્રહારો કરી રહ્યું છે. બીજી તરફ સામાજિક કાર્યકર્તાઓ રબર ટ્યુબ લઈને કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા છે, દોરડું લઈને કોર્પોરેશનની કચેરીએ પહોંચ્યા છે અને એક નવો ચીજો હાલ ચાતરાઈ રહ્યો છે કે આ પ્રકારનું જે ચેરમેન બોલે તો બોલી કેવી રીતે શકે. જી બિલકુલ રૂપેશ, આપ જોડાયા અને વિગતો જણાવી તે બદલ આપનો આભાર. મહત્વની વાત એ છે કે અત્યારની જે પરિસ્થિતિ હતી અને તેની પરિસ્થિતિને જોતા જો કોર્પોરેશનના અધિકારીઓ વડોદરાવાસીઓને આ શિખામણ આપતા હોય, અમારા સંવાદદાતાએ વિગતો પણ જણાવી કે હવે કચેરીએ પહોંચીને વડોદરાવાસીઓ એવી રીતે અનોખી રીતે દેખાવ કરશે, કારણ કે તંત્ર પર તો આક્ષેપ કરવાથી દૂર રહ્યું, પરંતુ તંત્રની જે વાતો છે તેને છુપાવવાથી તો દૂર, પરંતુ હવે તો લોકોને શિખામણ આપવામાં આવી રહી છે કે ઘર દીઠ એક ટ્યુબ વસાવી લો, કારણ કે આવી પરિસ્થિતિ આવશે ને જાતે જ સામનો કરવાનો છે. પ્રોજેક્ટ લો તો એને વર્ષ 2 વર્ષ આરામથી લાગતા હોય છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ, જેથી કરીને આપણે પણ સેફ રહીએ. એ ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય તો એકાદ તરાપાની વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઇટ રાખે કે દોરડા રાખે. તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે લેતા